દોસ્તો આ છે કૈલાસબેન કે જેમના પરિવારની વાત કરીએ તો 15 વર્ષનો દીકરો છે અને સાથે સાથે જેમના પતિનું 15 વર્ષ પહેલાં સાપના કરડી જવાથી મૃત્યુ થયેલ છે। હાલમાં કૈલાસબેન હોટલમાં કામે જાય અને દિવસના 200 રૂપિયા કમાય અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે। પણ દોસ્તો એમ કહી શકાય ને કે આ 200 રૂપિયામાં ઘરના ખર્ચા, લાઇટ બિલ અને ભાડું ભરવું મુશ્કેલ થઈ ગયું છે અને સાથે સાથે એમ કહી શકાય ને કે જ્યાં ભગવાન દુઃખ આપે છે ત્યાં કોઈ પણ જાતનું દુઃખ બાકી નથી રહેતું। એટલે કે કૈલાસબેનને ખાવા માટે ઘરમાં અન્નનો દાણો પણ નથી, જેથી બિસ્કિટ ખાય અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે। તો દોસ્તો ચાલો કૈલાસબેનની દુઃખદ ભરી કહાની એમના મુખેથી જ સાંભળીએ અને આપણે બધા જ આપણાથી બનતો સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીએ। તો બસ એપિસોડને છેલ્લે સુધી જોજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો। પર બાબત હોય તે છોકરાને કે મમ્મી મારે કપડાં લેવા છે, મેં કીધું પૈસા નથી ભાઈ, 20-30 રૂપિયાના કપડાં લાવીને પહેરાવી દેવી છીએ। બરાબર ગુજરી ગયા છે। હા બેન, થોડોમાં સમજી શકો એકલું જીવન ગુજારવું અઘરું થઈ જાય આજે। બેન શું નામ છે તમારું? પ્રકાશભાઈ કૈલાસબેન ભલગામા। કૈલાસબેન, બેન પરિવારમાં કોણ કોણ છે આજે? બેમાં દીકરો છે, બેમાં દીકરો છે? બેમાં દીકરો છે। હોટલમાં જઈને ગુજરાન ચલાવી છે તોય તે 200 રૂપિયા આપે અને ખાવાનું પૂરું નથી પડતું, કોને દે નથી, ઘરમાં લોટ નથી, તેલ નથી, ગેસ। એટલે હોટલમાં જઈ અને કામ કરવા જાવ છો તો કેટલા રૂપિયા કમાઈ લો હોટલમાં? બસ 200 રૂપિયા આપે, 300 રૂપિયા, 250 રૂપિયા આપે, 300 રૂપિયા આપે આખો દિના। 200 રૂપિયા 250 રૂપિયા આપે, એમાં ઘર ગુજરાન ચલાવે? એમાં ગુજરાન ચલાવી અમે। તો પછી મારા ભાઈને શું થયું હતું બેન? એમને જીવડું કવડી ગયું હતું ઘરેથી, પલંગેથી, શેટીએથી એમને છોડીને ભાઈ ગયા અમને મૂકીને। અને છોકરો મારો 2 વર્ષનો, 1 વર્ષનો હતો ખાલી। કેટલા વર્ષ થઈ ગયા આજે મારા ભાઈને? એને 15 વર્ષ થયા, 15 વર્ષ થઈ ગયા છે। અહીંયા તો અમને ખાવાની બહુ તકલીફ પડે છે, ક્યારેક મળે ન મળે। ખાવાની પણ તકલીફ પડે? હા, ખાવાની તકલીફ પડે છે, ગેસનો બાટલો ખૂટી ગયો છે। નાના બેન સમજી શકું એકલું જીવન ગુજારવું અઘરું થઈ જાય। આજે શું શું તકલીફ પડે બોલજો? બધી તકલીફ પડે છે આમાં, ખાવાની, પીવાની, હંધી લાવવાની, કપડાની હંધી। પર બાબત હોય તે છોકરાને કે મમ્મી મારે કપડાં લેવા છે, મેં કીધું પૈસા નથી ભાઈ, 20-30 રૂપિયાના કપડાં લાવીને પહેરાવી દેવી છીએ। એટલે કપડાં લેવાના પણ પૈસા નથી આજે? અત્યારે ખાવાના પૈસા નથી મારી પાસે। ખાવાના પણ પૈસા નથી? ખાવામાં શું શું તકલીફ પડે બેન? બધી હાલ નથી, લોટ નથી, તેલ નથી, કોઈ બકાલો નથી, બધી ગુજરી ગયા છે। હા બેન, થોડોમાં સમજી શકો એકલું જીવન ગુજારવું અઘરું થઈ જાય આજે। મારા ભાઈ નથી, આજે દીકરો પણ અહીંયા નથી। નાના બેન રડોમાં, તમારાથી જે પણ થાય એ મદદ કરવાનો પ્રયત્ન કરશો। આજે તમારો દીકરો બનીને જ આવ્યો છું। કોઈ અમારા પાછળ, આગળ પાછળ કોઈ નથી, બેમાં દીકરો છે, કોઈ સહારો જ નથી આગળ પાછળ? નહીં, કોઈ નથી અમારે। તો આ ભાડાનું ઘર છે તમારું? ભાડાનું ઘર, ભાડે રહેવી છીએ અમે। તે કેટલું? પહેલા મહિનાના પૈસા દીધા છે 3000 રૂપિયા, એમાં 1200 રૂપિયા બાકી છે। 3000 રૂપિયા ભાડું છે? નાના બેન સમજી શકો અઘરું થઈ જાય આવી રીતે જીવન ગુજારવું, એકલા છો। દોસ્તો જોઈ શકો છો કે બેન છે જે એકલા રહે છે, આજે કોઈ સહારો નથી। જેમના ઘરવાળા છે કે જેમનું આજથી 15 વર્ષ પહેલાં કંઈ કરડી જવાના લીધે મૃત્યુ પામે છે અને હાલમાં એમ કહી શકાય ને કે આજે આ નાની ઓરડીમાં રહે છે, જેમનું 3000 ભાડું છે અને હોટલમાં કામે જઈ અને 200 રૂપિયા કમાઈને એમાં ઘર ગુજરાન ચલાવે છે। પણ આ 200 રૂપિયામાં એમનું ખાવાનું નથી થતું, ઘરમાં એમ કહી શકાય ને કંઈ વસ્તુ નથી લાવી શકાતી, ભાડાના રૂપિયા નથી, લાઇટ બિલના રૂપિયા નથી, ઘરમાં ખાવા માટે અન્ન નથી, લોટ નથી, ગેસ ભરાવવા માટે પૈસા નથી। તો આવી ખરાબ પરિસ્થિતિ સાથે બેન જીવી રહ્યા છે। તો તમને બધાને જ અપીલ કરી કે તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો, કેમ કે દોસ્તો આવા નિરાધાર નિસહાય વિધવા બહેનો છે કે જે એક રૂમની અંદર પીડાઈ રહ્યા છે અને આવા ઘણા પરિવાર છે કે જેમનો કોઈ સહારો નથી, જેમને કોઈ સપોર્ટ કરવાવાળું નથી। તો તમને બધાને જ અપીલ કરી કે તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો। તમારો નાનો એવો સપોર્ટ, તમારું નાનું એવું કન્ટ્રીબ્યુશન આજે નિરાધાર નિસહાય વિધવા બેન છે જેમને આપણે રાશન આપી શકાય, આવનારા સમયમાં એમનું લાઇટ બિલ અને ભાડું ભરી શકાય। તો બસ તમારાથી બનતો સપોર્ટ કરજો।